Mind, emotions, and body are all closely interlinked and always work together. માઇન્ડ, ઇમોશન એટલે લાગણીઓ અને શરીર, આ ત્રણેય વસ્તુઓ હંમેશા જોડાયેલી હોય છે અને સાથે જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ, તે તમને મદદ કરે છે ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, મતલબ કે એ ત્રણેય વસ્તુને સમજવામાં તમને તે વધારે મદદ કરે છે ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. એટલે કે જો તમે એ ત્રણેય વસ્તુને એટલે કે માઇન્ડ, ઇમોશન અને બોડીને અલગ અલગ રીતે સમજો, એનો અલગ રીતે અભ્યાસ કરો, ત્યારે વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થાય છે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ, એટલે કે તમારી માનસિક ક્ષમતા છે એ જ તમારી સાચી શક્તિ, ક્ષમતા છે. ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એકાગ્રતા લાવવામાં, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે નવી માહિતી જાણવામાં, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ કરવામાં, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન અને એવી સ્થિતિમાં રહેવામાં, ટુ થિંક લોજિકલી એટલે કે તર્ક લગાવીને વિચાર કરવામાં, તાર્કિક રીતે વિચારવામાં. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day. એટલે કે તમારે મેન્ટલ કેપેસિટીની દરરોજ જરૂર પડે છે અહીંયા આપેલા જુદા જુદા કાર્યો કરવામાં, જેમ કે અભ્યાસ કરવામાં, કામ કરવામાં, નવી રચનાત્મક પ્રવૃત્તિઓ સમજવામાં, દૈનિક કાર્યો કરવામાં, વર્કેબલ ઓર્ડર એટલે દૈનિક જે કાર્યો હોય તે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન એટલે કે દરરોજ આપણે અમુક નિર્ણયો જે તર્ક લગાવીને લેવાના હોય છે એ નિર્ણયો લેવામાં પણ મદદરૂપ થાય છે.